જો તમારે ફ્લાવર બટેટાનું એકદમ ડ્રાય શાક બનાવવું છે તો આ વિડીયોને આખો જોજો, કારણ કે આ શાકની અંદર જરા પણ પાણી રહેશે નહીં અને શાક એકદમ ટેસ્ટી બનશે। તો સૌથી પહેલાં મેં આ ફ્લાવર અને બટેટા બંનેને અલગ અલગ સમારી લીધા છે અને અલગ અલગ તપેલાની અંદર ધોઈ લીધા છે। ફ્લાવરને ગરમ પાણીમાં ધોયું છે જેથી કરી એની અંદર રહેલી બધી જ જીવાત છે તે નીકળી જાય ને ફ્લાવર એકદમ સરસ ચોખ્ખું થઈ જાય। તો ફ્લાવર છે તે આપણું ધોવાઈ ગયું છે। હવે આપણે એક તપેલીની અંદર તેલ ગરમ મૂકીશું। મેં 2 ચમચા જેટલું તેલ લીધું છે ને તેમાં 1 ચપટી જેટલી હિંગ એડ કરી છે અને 1 ચમચી જેટલું જીરું એડ કરેલું છે। તો જીરું આપણું તતળી ગયું છે। હવે આપણે તેમાં જે ફ્લાવર ધોઈને રાખેલું છે તો સૌથી પહેલાં આપણે ફ્લાવરનો વઘાર કરીશું અને ત્યારબાદ આપણે બટેટાનો વઘાર કરીશું। તો ફ્લાવર છે તે મેં અહીંયા એડ કરી નાખ્યું છે અને હવે આપણે તેમાં બટેટા પણ એડ કરી નાખશું। ફ્લાવર છે તેને અહીંયા ગરમ પાણીમાં મેં અડધી કલાક માટે પલાળીને રાખ્યું હતું અને પછી ધોઈ નાખ્યું હતું, જેથી કરી ફ્લાવરની અંદર રહેલો બધો જ કચરો કે કોઈ પણ નાની મોટી જીવાત હોય કે કાંઈ પણ હોય તે નીકળી જાય। હવે તેમાં 1 ચમચી જેટલી હળદર એડ કરેલી છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરેલું છે। તો મેં અહીંયા 1 ચમચીની ઉપર મીઠું એડ કરેલું છે અને પાણી એડ કરવાનું નથી, કારણ કે ફ્લાવર, કોબી, દૂધી આ બધા એવા શાક છે કે જેની અંદરથી જ આપણે જ્યારે પકાવીએ ત્યારે પાણી ઓટોમેટિક ફૂટે છે, એટલે આમાં પાણી એડ કરવાનું નથી। જો પાણી એડ કરશો ને તો શાકનો સ્વાદ છે ને તે સાવ બગડી જશે ને શાક છે ને તે પાણી પચું થઈ જશે। તો બધી 2 વસ્તુને મિક્સ કરી લીધી છે અને હવે આ શાકની ઉપર એક થાળી ઢાંકેલી છે અને થાળીની ઉપર આપણે પાણી મૂકવાનું છે, જેથી કરી શાકની અંદર જે વરાળ જમા થશે તે વરાળમાં આપણું શાક છે તે બફાઈ જશે। તો લગભગ 15 મિનિટ જેટલો સમય થયો છે। ગેસની ફ્લેમ મેં ધીમી રાખી હતી જેથી કરી શાક છે તે સરસ રીતના પાકી જાય। તો આપ જોઈ શકો છો કે ફ્લાવર અને બટેટા બે એકદમ સરસ ગળી ગયા છે, જરાય પાણી નથી રહ્યું, થોડું થોડું તેલ પણ દેખાય છે, એટલે આપણું શાક છે તે સરસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેમાં મરચું પાવડર એડ કરીશું, જેટલી તીખાશ જોઈએ એ મુજબ, અને ધાણા જીરું પાવડર છે તે એડ કરીશું। આ બધી જ વસ્તુઓને ફરી પાછી બરાબર મિક્સ કરી લેશું અને ફરી પાછું 2 જ મિનિટ માટે આ બધો મસાલો છે તેને પાકવા દેશું। વધારે મિનિટ માટે આ મસાલો પાકવા નથી દેવાનો, કારણ કે મરચું એડ કરેલું છે તો પછી શાક છે તે નીચે બેસી જશે। તો આ આપણું ફ્લાવર બટેટાનું શાક છે તે સરસ મજાનું તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે એકદમ સરસ ડ્રાય શાક તૈયાર થયું છે, જરાય પાણી પણ નથી અને આ શાક ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા।